વલસાડ જિલ્લાના વાપી ડુંગળી ફળિયામાં વહેલી સવારે ભીષણ આગ, 15થી વધુ ગોડાઉન સળગ્યા। વલસાડ જિલ્લાના વાપી ડુંગળી ફળિયામાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ। ઉસ્માનિયા કમ્પાઉન્ડમાં આવેલી 15થી વધુ ભંગારની ગોડાઉનમાં આગ લાગતા સમગ્ર વિસ્તાર ધુમાડાના ઘોટામાં ગરકાવ થઈ ગયો। આગ એટલી ભયાનક હતી કે તમામ ગોડાઉનમાં રહેલા કેમિકલયુક્ત પદાર્થો કારણે આગ બેકાબૂ બની ગઈ। આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, કેમ કે રહેઠાણ વિસ્તારમાં ગોડાઉન હોવાના કારણે લોકોના જીવ તારવે ચોંટાયા હતા। ઘટનાની જાણ થતાં જ વાપી પાલિકા, વાપી જીઆઈડીસી, વાપી નોટિફાઈડ સરી ગામની વધુ ટીમોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો। આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ સતત પ્રયાસ કરી રહી હતી। આગ પર કાબૂ મેળવતા 4 કલાકનો સમય લાગ્યો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। હાલ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાના સાચા કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે।